નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં ભરતી 2024 આવી ગઈ છે। તેમાં ધોરણ 12 પાસ પર ભરતી થવાની છે। તેમાં પોસ્ટ અલગ અલગ છે। જગ્યાઓ જોવા જઈએ તો 400+ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 31/12/2024। કઈ છે તો 31/12/2024 લગી તમે અરજી કરી શકો છો। તેમાં પસંદગી પ્રક્રિયા, અરજી ફી શું રહેવાની છે, પરીક્ષા પેટર્નની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ, જેમાં યુપીએસસી એનડીએ રિક્રુટમેન્ટ 2024માં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેરાત કરી દેવામાં આવી ગઈ છે। જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો તો તમારી માટે સારી તક આવી ગઈ છે। આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે। ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે। તો અમારી તમને વિનંતી છે કે આ વિડીયો સંપૂર્ણ જોવાનો રહેશે। જેમાં સંસ્થા કઈ છે તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી એ સંસ્થા રહેવાની છે। પોસ્ટનું નામ તો અલગ અલગ આપવામાં આવેલું છે। અરજી કરવાનું માધ્યમ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી કરવાની છેલ્લી તારીખ છે 31 ડિસેમ્બર 2024 લગી તમે અરજી કરી શકો છો। આમાં સત્તાવાર જે વેબસાઇટ છે ત્યાંથી પણ તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ અગત્યની તારીખો જોવા જઈએ તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 11 ડિસેમ્બર 2024ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી હતી। આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે 31 ડિસેમ્બર 2024, જેમાં 13 એપ્રિલ 2025ના રોજ આ ભરતીની પરીક્ષા લેવામાં આવશે। જો તમે આ ભરતીમાં અરજી કરવા માગો છો તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલાં અરજી જમા કરાવી દો। છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં। જેમાં અરજી ફી જોવા જઈએ તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ જનરલ ઓબીસી ઉમેદવાર માટે અરજી ફી ₹100 રાખવામાં આવેલી છે, જ્યારે એસસી, એસટી અને ફિમેલ ઉમેદવાર માટે અરજી ફી માફ એટલે કે કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી। અરજી ફીની ચૂકવણી ઓનલાઈન માધ્યમ દ્વારા કરવાની રહેશે। જેમાં પદોના નામ જોઈએ તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ સંસ્થા દ્વારા વિવિધ પદો પર ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે। તેથી પદોને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂરથી વાંચો। એટલે કે આપણને જે ઓફિશિયલ નોટિફિકેશન જે મળ્યું છે એની લિંક વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ જોઈએ તો વય મર્યાદા, તો ઉમેદવાર મિત્રો યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ભરતીમાં જે ઉમેદવાર માત્ર 2 જુલાઈ 2006 અને 1 જુલાઈ 2009ની વચ્ચે જન્મેલા હશે અને જેઓ અવિવાહિત પુરુષ અને સ્ત્રી છે તેઓ આ ભરતીમાં અરજી કરવા પાત્ર છે। વય મર્યાદાની વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂરથી વાંચવાની રહેશે। ત્યારબાદ પરીક્ષા પેટર્ન શું રહેવાની છે આમાં તો ઉમેદવાર મિત્રો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન ભરતીમાં કુલ 900 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે। કેટલા માર્ક્સની તો 900 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે, જેમાંથી 300 માર્ક્સ ગણિતના હશે અને 600 માર્ક્સ સામાન્ય ક્ષમતા કસોટીના હશે। મિત્રો પરીક્ષાને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત તમારે વાંચવાની રહેશે। એની લિંક પણ વિડીયોની નીચે આપણે આપી દીધેલી છે। ત્યારબાદ જગ્યાઓ, તો ઉમેદવાર મિત્રો યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં કુલ 406 જગ્યાઓ, કેટલી જગ્યાઓ તો 406 જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા ચાલુ છે। જેમાં જગ્યાઓને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત તમારે વાંચવાની રહેશે। ત્યારબાદ પસંદગી પ્રક્રિયા કેવી રીતે થવાની છે તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ભરતીમાં ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા, ત્યારબાદ એસએસબી ઇન્ટરવ્યૂ, ત્યારબાદ અંતિમ મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે। પસંદગીને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત તમારે જોવાની રહેશે।
ત્યારબાદ એમાં શૈક્ષણિક લાયકાત જોવા જઈએ તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ભરતીમાં ઉમેદવાર NDAની આર્મી વિંગ દ્વારા 12મું પાસ તથા NDA 10+2 એટલે કે 12મું કેડેટ પ્રવેશ યોજનાની એરફોર્સ અને નેવલ વિંગ્સ દ્વારા ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત સાથે 12મું પાસ થયેલ હોવા જોઈએ. જો તમે 12મું પાસ કરેલા હોય તો તમે અરજી કરી શકો છો. શૈક્ષણિક લાયકાતને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત તમારે વાંચવાની રહેશે. ત્યારબાદ જોઈએ તો અરજી પ્રક્રિયા એટલે કે અરજી કેવી રીતે કરવાની રહેશે. તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની આ વેકન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલાં નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે. એની લિંક પણ આપણે આપી દીધેલી છે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહીં તે ચકાસવાનું રહેશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની આ વેકન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલાં ONGCની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. ત્યારબાદ વેબસાઇટના મેનુ સેક્શનમાં તમને કરિયરનો વિભાગ જોવા મળશે. એના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેમાં અહીં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ તમને ID અને પાસવર્ડ મળશે. તેની મદદથી તમારે લોગિન કરી લેવાનું રહેશે, જેમાં હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે તમારું ફોર્મ ભરાય રહેશે અને તમારી જે પ્રિન્ટ હોય એ સાચવવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક શેર કરી દેજો, કેમ કે આપણે દરેક નોટિફિકેશન લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.